ભગવાને કીધું, દ્રૌપદી, જીવનો સ્વભાવ છે. ભગવાન કે દ્રૌપદી, જીવનો સ્વભાવ છે. હું સતત જીવાત્માની સાથે રહું છું, પણ કોઈક વાર જીવ અહંકારની અંદર મારી આજ્ઞાને પણ ભૂલી જાય છે. અહંકારની અંદર જીવ મારી આજ્ઞાને પણ ભૂલી જાય છે. દ્રૌપદી, ચિંતા ના કરીશ. પ્રભુ, આ થયું શું? અને જીવનમાં ધ્યાન રાખજો ભાઈ, જે ઘરમાં તમે રહો છો ને, એ ઘરમાં એક વ્યક્તિ ભલે ભજન કરતી હોય, પણ વર્ષમાં 2-4 વખત કે 6 મહિને એકાદ વખત પણ એ વ્યક્તિના શબ્દો તમારા પરિવાર માટે સાચા પડતા હોય તો સમજજો એ વ્યક્તિ બોલતી નથી, પણ સમય સમયે ભગવાન એના હૃદયમાં આવે અને તમારું અકલ્યાણ ના થાય અને કલ્યાણ થાય એના માટે ભગવાન તમને સાવધાન કરે છે. ભગવાને અર્જુનને કહ્યું, અર્જુન, રથ તૈયાર કરો. અને દ્વારિકા નાથે મનમાં સંકલ્પ કર્યો, ગમે ત્યાંથી અસ્વસ્થામાં પકડી લાવો. અને મનમાં ભગવાનને દ્વારિકા નાથે મનમાં ક્રોધ કરી સંકલ્પ કર્યો, હે અસ્વસ્થામાં, એકવાર નિકટમાં આ તારા સ્વરૂપને એટલું ભયંકર કુરૂપ કરી નાખું કે તારું પોતાનું સ્વરૂપ અરીસામાં જોતા તને પણ પરસેવો છૂટી જાય. અને જીવનમાં જ્યારે જ્યારે તમે નિર્દોષ વ્યક્તિને દંડ કરો છો, જીવનમાં જ્યારે નિર્દોષ વ્યક્તિને મારો ને, તો ભાગવતજી કે બીજા જન્મની અંદર તમારા પરિવારમાં હેન્ડીકેપ દીકરાનો જન્મ થાય તો સમજજો એ ગયા જન્મમાં કરેલો નિર્દોષ વ્યક્તિના દંડના કર્મનો ફળ છે. ના ફાવે તો ઓછું બોલો, ના ફાવે તો જય શ્રી કૃષ્ણ, ના ફાવે તો જય સ્વામિનારાયણ. તમે કહે ને, આપણે જેને દંડ કરીએ છીએ એની સજા બહુ ઓછી હોય છે, સમય જેને દંડ કરે છે ને એની દશા બહુ મોટી હોય છે. સમય જેને દંડ કરે છે. અને જ્યાં રથ લીધો ભાઈ, ભગવાને અર્જુનને કહ્યું, રથમાં બિરાજો. અને પ્રયાણ કરતા કરતા વાલો જંગલના માર્ગે આવ્યો. દૂરથી અસ્વસ્થામાને દોડતા જોયો. ભગવાને કહ્યું, અર્જુન, ઉઠીને દોટ મૂકી અસ્વસ્થામાને પકડી લે. અને અમુકને તમે જોજો ભાઈ, જયારે બોલવાનું હોય ને તરત મોડા બંધ હોય. આમ બહુ વાતો કરે, પણ ખરેખર જ્યાં જવાબ આપવાનો હોય ને ત્યારે મોડા બંધ હોય. ભગવાને કહ્યું, અર્જુન, ઉઠ ઉઠ. અર્જુન પાછો ગુરુપુત્ર 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 ઉઠ. શાગ પાનિયાણા આવે અર્જુન ને, યુદ્ધમાં બહુ રે મુજાવે અર્જુન ને. સગ પાનિયાણા આવે અર્જુન ને, સગ પાનિયાણા આવે. સગ પડિયાડા આવે અર્જુન ને, સગ પડિયાડા આવે. હે કુરુક્ષેત્રના મેદાનમાં રથને મધ્યમાં લાવે. કોને મારું કોને ના મારું એ વાત મને મનમાં મૂજાવે. સગ પડિયાડા આવે અર્જુન ને, સગ પડિયાડા આવે.
અર્જુનને સગ પડિયાડાવે અર્જુનને સગ પડિયાડાવે પકડ અર્જુન અસ્વસ્થામાં મને પકડ્યા ભગવાન કે મારી નાખ કારણ જે કૃષ્ણને કોમળ બનતા આવડે છે ને એ કૃષ્ણને કઠોર બનતા આવડે છે હા